જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.38. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે તત સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મની વિંદતી. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી. એ જ્ઞાનને ઘણા સમયથી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. સી ફ્રેન્ડ્સ, તમને લાગે છે કે મને નોલેજ નથી, મને કંઈક શીખવું પડશે, મારે કોઈકની જરૂર છે. અહીંયા ભગવાન બધાનો છેદ ઉઠાડે છે અને કહે છે કે કર્મયોગમાં રત માણસ આપોઆપ અંદરથી એ જ્ઞાનને મેળવી લે છે. બહુ ડિટેલ્ડ વસ્તુ, જ્ઞાન જેવું કંઈ પવિત્ર નથી. અને યોગમાં સિદ્ધ થયેલો વ્યક્તિ ધીરે ધીરે પોતાની અંદર જ એ જ્ઞાનને મેળવવા માંડે છે. સો ખરેખર આ જે શ્લોક છે ને, એણે મારા ઘણા બધા પ્રશ્નો જવાબ આપી દીધો. હું આજે બહુ જ હેપી છું. મારા અવાજમાં તમને એક હેપીનેસ દેખાતી હશે. સાચું જ્ઞાન બહારથી ક્યારેય નથી મળતું, એ અંદરથી ઉગે છે. જેમ એક બીજ જમીનમાં રોપાય અને એમાંથી એક મોટો છોડ થાય, એમાંથી અનેક બીજ થાય, એમ જ્યારે વ્યક્તિ કર્મયોગમાં કે જ્ઞાન યોગમાં કે ધ્યાન યોગમાં કે ભક્તિ યોગમાં જોડાઈ જાય છે, ત્યારે જ્ઞાન અંદરથી ઉગવાનું શરૂ થાય છે. આ એક પ્રોસેસ છે. આનું પરિણામ તાત્કાલિક નહીં મળે. સેમ એ રીતે લીડરશિપમાં પણ જોઈએ તો પોઝિશન, પાવર, રિસોર્સ આ બધું જ મહત્ત્વનું હોઈ શકે, પણ એ ક્લેરિટી વગર અધૂરું છે. વિઝડમ લીડરશિપ એક સ્થિરતા અને દિશા આપે છે. ઘણા લોકો સક્સેસને ઝડપથી મેળવવા માંગે છે, પણ ઇનસાઇટ્સ સમય અને અનુભવથી આવે છે. સસ્ટેનેબલ ગ્રોથ માટે લર્નિંગ કલ્ચર ખૂબ જરૂરી છે. નોલેજ ફિયર દૂર કરે છે, અન્ડરસ્ટેન્ડિંગ કન્ફ્યુઝન ઘટાડે છે, અને ક્લેરિટી જ ડાયરેક્શન આપે છે. આપણે આગળ પણ સમજ્યા છીએ. દરરોજ થોડો સમય લર્નિંગ માટે કાઢીએ, વાંચીએ, વિચારીએ, રિફ્લેક્શન કરીએ. આ જ મારું લર્નિંગ છે, કારણ કે ગ્રોથ એક સતત યાત્રા છે. થેન્ક યુ.